कोरोना को लेकर फिर एक बार देश में गंभीर स्थिति पैदा हो रही है और महाराष्ट्र, मध्य प्रदेश, गुजरात जैसे कुछ राज्य बुरी तरह से कोरोना की चपेट में आ चुके हैं। एक साल से भारत देश कोरोना महामारी से जूझ रहा है। भारत देश में अब तक 1,23,00,000 कोरोना केस दर्ज हो चुके हैं, जिसमें से 1,15,00,000 लोग ठीक हुए हैं, जबकि 1,63,000 लोगों ने अपनी जान गंवाई है। देश में अभी भी 6,10,000 एक्टिव केस है। देश में कोरोना से हालत बिगड़ते जा रहे हैं। गुरुवार को 81,398 लोगों की कोरोना रिपोर्ट पॉजिटिव आई। 50,384 मरीज ठीक हुए और 468 लोगों ने अपनी जान गंवाई। कांग्रेस महासचिव प्रियंका गांधी के पति रॉबर्ट वाड्रा की कोरोना रिपोर्ट भी आज पॉजिटिव आई है। इसके बाद सुरक्षा के लिहाज से प्रियंका ने अपना असम दौरा रद्द कर खुद को होम क्वारंटाइन कर लिया है। एक्टर रणबीर कपूर के बाद अभिनेत्री आलिया भट्ट भी कोरोना पॉजिटिव पाई गई। वहीं दिल्ली के मुख्यमंत्री अरविंद केजरीवाल ने कहा कि अभी दिल्ली में लॉकडाउन लगाने का कोई प्लान नहीं है। महाराष्ट्र में कोरोना के केस में बेहद तेज रफ्तार से हो रही बढ़ोतरी को देखते हुए सरकार ने सख्ती शुरू कर दी है। इसी कड़ी में पुणे में अगले 7 दिन शादी और अंतिम संस्कार को छोड़कर सभी सार्वजनिक कार्यक्रमों पर रोक लगा दी गई है। वडोदरा के स्मशान गृह में लगातार कोरोना मृतकों के अंतिम संस्कार किए जा रहे हैं, लेकिन मृतकों के आंकड़े प्रशासन सार्वजनिक नहीं कर रहा है, जिसे कांग्रेस के नेता अमीर रावत और नरेंद्र रावत ने सरेआम उजागर किया। गई काले रात्रे 12 वाग्या सुधीमां 30 બોડીને અગ્નિદાહ મારી સામે થયો છે। એના પછી અત્યારે મેં કલેક્ટરને આવેદનપત્ર આપીને આપની સમક્ષ આવી રહ્યો છું। આપ જોઈ શકો છો કે એના સ્વજનો પોતે અત્યારે અગ્નિદાહ આપી રહ્યા છે ને બધા કોરોના પોઝિટિવ છે। વિચિત્ર વાત એ છે કે મેં હમણાં જ મારા મિત્રને પૂછ્યું કે તમને હમણાં મોત થયું કે નહીં। ગઈકાલે સાંજે 5 વાગે મૃત્યુ પામ્યા હતા। એને 24 કલાક સુધીનું વેઇટિંગ હતું ડેડ બોડીનું। અત્યારે એમને અગ્નિદાહનો ટાઈમ મળ્યો છે। ખૂબ મોટી સંખ્યાની અંદર લોકોના મોત થઈ રહ્યા છે। આ બાબતે અમે ગઈકાલે તપાસ કરી, જેમાં અમને ખાલી ખાસવાડી ખાતે 30 લોકોના 24 કલાકમાં અગ્નિદાહ થયો હતો। આજે પેપરમાં જોઈ શકો છો સરકારે 15 કે 17 રજૂ કર્યા છે। મારું એક જ કહેવું છે, જો એક જ સ્મશાનની અંદર 30 હોય તો બીજા સ્મશાનો, બીજા કબ્રસ્તાનો, આજુબાજુના ગામડાઓમાં પણ તમે અત્યારે અગ્નિદાહની છૂટ આપી છે ગેસ ચિતાઓ સહિતની, એટલે લગભગ 100 થી 200 વ્યક્તિઓ દરરોજ મોતમાં મુખમાં જાય છે। અને એ જોતાં આખા મહિનામાં કેટલા મોતની સંખ્યા થઈ હશે। આપ જાણો છો કે જે પ્રકારે ગયા વર્ષના મોતની સંખ્યામાં પણ કોર્પોરેશને ફાયર બ્રિગેડ દ્વારા જે સર્વિસ આપવામાં આવી હતી એમાં 1600 ડેડ બોડીને એમને સર્વિસ આપી હતી। એની સામે 251 મોત જ બતાવે છે। આ બધું પાછળ અમારો ઉદ્દેશ એ છે કે સરકાર સાચા આંકડા પ્રસિદ્ધ કરે, સુવિધાઓ ઊભી કરે। તમામ જગ્યાએ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવે છે, એને તો આંકડા ગણવામાં જ નથી આવતા। એન્ટીજનમાં જે પોઝિટિવ આવે એ વ્યક્તિઓને પણ આ પ્રકારે ગણવામાં નથી આવતા। એના કારણે અમે જે તપાસ કર્યો છે, પ્રાઇવેટ લેબોરેટરીઝ, પ્રાઇવેટ હોસ્પિટલ્સ, લગભગ 3 થી 4 હજાર માણસો દરરોજ નવા કોરોના પોઝિટિવ કેસ આવે છે। અને એ જોતાં છેલ્લા 1 મહિનાની અંદર 1 લાખથી વધારે લોકો અત્યારે વડોદરા શહેરમાં કોરોનાથી સંક્રમિત છે, અને જેના કારણે આટલી મોટી સંખ્યામાં મોત થઈ રહ્યા છે। સરકાર આંકડા છુપાવી રહી છે, કારણ કે સરકાર પાસે સુવિધા નથી। ખાલી બેડની સંખ્યાની વાતો કરી લોકોને મૂર્ખ બનાવે છે। લોકોને સરકારી વ્યવસ્થા પર ભરોસો નથી। લોકો સયાજી હોસ્પિટલ અને ગોત્રીમાં જવા તૈયાર નથી। આપને હું પ્રશ્ન પૂછું છું કે કોઈ પણ જગ્યાએ હોસ્પિટલમાં જગ્યા ખાલી નથી। અત્યારે અમારે કોઈને હોસ્પિટલમાં પ્રાઇવેટમાં દાખલ કરો તો લાગવગ લગાવવી પડે, વિનંતી કરવી પડે, પાછલા બારણે જવું પડે છે। તો આ પરિસ્થિતિના નિર્માણમાંથી સરકાર જો સાચા આંકડા રજૂ કરે, સાચી પરિસ્થિતિ રજૂ કરે, સાચી સુવિધા ઊભી કરે તો લોકો પણ ગભરાય, કારણ કે લોકો હવે 1 વર્ષથી કોરોનાથી પરિચિત થઈ ચૂક્યા છે, જેથી કંઈ હેવોક થવાનો નથી। પરંતુ લોકો ઘરની બહાર નહીં નીકળે, બિનજરૂરી નહીં નીકળે, કોરોનાની બાબતમાં સાવચેતી રાખશે। આ તમામ બાબતોની અમે રજૂઆત આજે કલેક્ટરશ્રીને કરી છે। અને આ સ્મશાનમાં પ્રેસ કોન્ફરન્સ કરવાનો મતલબ એ છે કે લોકોને બી તમારા માધ્યમથી ગંભીરતા આવે, લોકો સમજે, પોતાના સ્વજનોને બચાવે, કારણ કે કોરોના જે ઝડપથી પ્રસરી રહ્યો છે એ જોતાં ખૂબ ભયાનક પરિસ્થિતિનું નિર્માણ થયું છે। અને આ પરિસ્થિતિના નિર્માણ માટે આવતીકાલે જે આરોગ્ય મંત્રી શ્રી, ઉપમુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ વડોદરા આવીને જો સમીક્ષા કરવાના હોય તો અમારા જેવા જાગૃત નાગરિકોને પણ બોલાવે, ચર્ચા કરે અને સાચી હકીકત લાવે। સરકાર બહાદુરી નથી બતાવી રહી। સરકાર પોતાની નિષ્ફળતા, એમની પાસે સુવિધાઓ નથી, સુવિધાઓ ઊભી નથી કરી શકતા, લોકોને મોતના મુખમાં મોકલી રહ્યા છે। લોકોને બચાવવાનો પ્રયાસ ન થાય એટલે ખોટા આંકડા બતાવે કે બધું સબ સલામત છે, પણ સબ સલામત નથી। અને આ બાબતને અમે પર્દાફાશ કર્યો છે। અમે સરકારને એક જ રિક્વેસ્ટ કરીએ છીએ કે તમે લોકોને સાચા આંકડા આપો। કેટલા કેસીસ છે જુઠ્ઠું કહો છો, રેપિડના ટેસ્ટના રિઝલ્ટ્સ ડિક્લેર નથી કરતા।
કોમોર્બિડિટીના નામે આઈસીએમઆરની ગાઈડલાઇનની નામે સાચા ડેથ રેટ છુપાવો છો. શહેરમાં એવું કહેવાય છે કે અત્યાર સુધી ટોટલ 251 ડેથ થયા, જ્યારે કાલના જ અમે 40-45 ડેથ તો ગણાવી લીધા. અમારા હિસાબે રોજ અત્યારે 80થી 90 કદાચ 100 ડેથ રોજના થતા હશે. અને તંત્ર આંકડા છુપાવે છે ને પોતાની વાહવાઈ પોતાની જાતે પોતાની ફોલ્સ રીતે પીઠ થપથપાવે છે, પણ એમાં લોકોને તમે મોતના મુખમાં નાખી રહ્યા છો. તમે આંકડા છુપાવશો, લોકો રિલેક્સ થઈ જશે, પ્રિક્વેશન નહીં લે, એ લોકો દે વિલ સ્ટાર્ટ સેલિબ્રેટિંગ, તહેવારોમાં ભેગા થવા માંડશે. અને એના લીધે જે કોરોનાનો વિસ્ફોટ થયો છે, બરોડાની પરિસ્થિતિ એટલી ગંભીર દેખાઈ રહી છે કે અત્યારે બરોડાને ઇમરજન્સીમાં ડિક્લેર કરવું પડે. લગભગ 1 લાખ કેસ એક મહિનામાં થયા છે અને એ સિમ્ટમેટિક બીજા 4 લાખ હોય એટલે 5-1 લાખ લોકો અત્યારે કોવિડ પોઝિટિવ છે બરોડામાં. અમુક લોકો એમાં બહાર બી આવી ગયા છે, પણ એક મહિનામાં 5-1 લાખ કેસ થયા હોય એટલે આને કોરોનાનો વિસ્ફોટ જ કહેવાય. અને આનાથી લોકોએ ગભરાય, સાચા ફિગર્સ આપો તો લોકો સાવચેત રહે, સાવધાન રહે. ને એના માટે જ અમે આજે આવેદન બી આપ્યું. અહીંયા કોઈ કોર્પોરેશનનો સ્ટાફ નથી, કોઈ જગ્યાએ કેટલી બોડીઝ આવે છે એની નોંધણી નથી થતી, કોઈ રિપોર્ટિંગની સિસ્ટમ નથી. અહીંયા કોઈ મર્ડર કરીને આવીને સળગાવીને જતું રહે તો બી કોઈને ખ્યાલ નહીં આવે. એ રીતની પરિસ્થિતિ છે. ડેડ બોડીઝ ક્યાંથી આવે છે, કેટલી આવે છે. ખાલી અહીંયા જે સ્વયંસેવકો છે જલારામ ટ્રસ્ટના, ખૂબ સારું કામ કરી રહ્યા છે. પોતે પાવતી ફાડીને એ લોકો અહીંયા એમનું કામ કરે છે. એ પણ એમને લાકડાનો હિસાબ આપવો પડે એટલે પાવતી ફાડે છે. કદાચ ગેસ ચિતાની નોંધણી તો એ લોકો બી નહીં કરતા હોય. એટલે સ્મશાનમાં કેટલી ડેડ બોડીઝને સળગાવવામાં આવે છે એનો બી કોઈ ફિગર જાહેર નથી થતો. અને એવી કોઈ સિસ્ટમ કોર્પોરેશને બી નથી પાડી. પ્રાઇવેટ હોસ્પિટલમાં ડેથ થાય તો એ ફિગર્સ બી સરકારમાં રેકોર્ડમાં નથી જતા. અને ઘરોમાં જે અત્યારે આઇસોલેટ કરીએ રેપિડ એન્ટીજનવાળા, ઘરમાં જેનું મૃત્યુ થાય એ તો સ્વાભાવિક રીતે રેકોર્ડ પર આવવાનું જ નથી. પણ પેન્ડેમિક ચાલે છે એટલે જે રેગ્યુલર સ્મશાનમાં બોડીઝ આવતી હતી એના કરતાં જેટલી વધારે પર્સન્ટેજ આવે તમામ કોરોનાની છે એવું ગણી લેવું પડે. वडोदरा में हाल ही में शामिल किए गए उंडेरा गांव में कोरोना मृतकों के अंतिम संस्कार का विरोध स्थानीय निवासी कर रहे हैं। वडोदरा में कोरोना से मरने वालों की अंतिम क्रिया पहले खासवाड़ी और मातरिया के स्मशान गृह में की जाती थी, लेकिन अब बड़ी संख्या में लोगों की कोरोना से मौत हो रही है। ऐसे में शहर के आसपास के इलाकों के स्मशानों को भी इस्तेमाल किया जा रहा है। कल ऐसे ही एक शव को खासवाड़ी स्मशान गृह में भीड़ होने से उंडेरा ले जाया गया, जहां पर उंडेरा के निवासियों ने मामले पर आपत्ति जताई। खासवाड़ी स्मशान गृह में दिन रात कोरोना मृतकों की अंतिम क्रिया चल रही है, जिससे वहां आने वाले शवों को अन्य स्मशान गृह में ले जाया जा रहा है, जिस पर आक्रोश भी सामने आ रहा है। उंडेरा नवी वसाहत है। अँ उंडेरा स्मशाननी अंदर काले राते जे कोरोनानी बॉडी आवेली તે અહીં આગળ સળગાવવામાં આવી છે, તો અમે એનો સખત વિરોધ કરીએ છીએ. કેમ કે અત્યારે અમારા ઇલાકામાં કોઈ કોરોના પોઝિટિવ કેસ આવ્યો નથી અને અહીંયા નાના બાળકો છે, આજુબાજુ વધારે સંખ્યામાં પબ્લિક રહે છે અને એના લીધે કાલે કયા પૂછ્યા વગર કોઈ લેખિતમાં બી નહોતું કે અમે અહીં આગળ લખીને આવો. અમે કાલે જે કોન્ટ્રાક્ટરને પૂછપરછ કરી કે તમે કોના થ્રુ આવ્યા છો, તો એને કોઈ લેખિતમાં નહોતું એની જોડે. બસ ખાલી અમને કોર્પોરેટરે કીધું છે એને લીધે આવ્યા છે. હવે કોને કીધું છે એ મને ખબર નથી, પણ આ ખરેખર તદ્દન એ જનક છે. કેમ કે અમારે અહીં આગળ રહેવાનું છે. અત્યારે કોઈ કેસ નથી. અત્યારે કઈ જવાબદાર થશે, જો જવાબદાર કોણ રહેશે? સરકાર રહેશે? હું એનો જવાબ માંગુ છું. એના લીધે અમે સખત વિરોધમાં છીએ. અમારા નાના નાના છોકરા છે, બધા ગોળકાઓ છે, બધા છે, કામ કરીને મહેનત કરીને જીવે છે, તો એનું પરિણામ કોણ આપશે? એના માટે વિરોધ કરી રહ્યા છીએ અમે. સ્થાનિક પ્રશાસને જબરજસ્તી અહીંના જે સ્થાનિક સ્વરાજ્યની જે સંસ્થાઓના પ્રતિનિધિઓનો ઉગ્ર વિરોધ હોવા છતાં આ ઉંડેરા ગામને કોર્પોરેશનની હદમાં સમાવેશ કરી લીધો અને ત્યારબાદ આજે ઉંડેરા સ્મશાનનો ઉપયોગ આજે કોરોનાના જે રોગી લોકો હોય છે તેમની અંતિમ ક્રિયા માટે આજે આ સ્મશાનનો ઉપયોગ થઈ રહ્યો છે, તેનો સ્થાનિક લોકો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. કારણ કે આપ જોઈ રહ્યા છો કે અહીંયા જે સ્મશાન છે અને સામે જ વસાહત આખી આવેલી છે, જેની અંદર હજારો લોકો રહી રહ્યા છે. એમાં નાના નાના બાળકો, નાના નાના ભૂલકાઓ પણ રહી રહ્યા છે અને આ કોરોના સંક્રમિત એવો રોગ છે
જેને કોઈને પણ ગમે તે રીતે કોરોના થઈ શકે છે. આપ જોઈ રહ્યા છો કે ગઈકાલે રાત્રે પણ જે ડેડ બોડી અહીંયા લાવવામાં આવી હતી અને એના બાદ જે પીપીઈ જે કીટ હતી તેનો પણ તેઓએ સંપૂર્ણ નાશ કર્યા સિવાય જ્યાં ત્યાં અહીંયા નાખી દેવામાં આવી હતી અને કોઈ પણ અહીંના એનો જે કોરોનાના નીતિ નિયમો જે કોરોનાની ગાઈડલાઈન આપવામાં આવી છે એ સ્થાનિક અહીંના સત્તાધીશોએ બિલકુલ એનો ગાઈડલાઈનને અનુસર્યા નથી અને એ પીપી કીટનો નાશ કરવામાં આવ્યો જાહેરમાં અને આ સ્મશાનનો આ રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે જેનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો, અમારી માંગે પૂરી કરો. ન્યાય આપો, ન્યાય આપો, અમારી માંગે પૂરી કરો. रीडिंग राइटिंग डिफ़िकल्टी जो हम कहते हैं उसका एक्चुअल मीनिंग क्या है? ये जो बच्चे होते हैं ये जनरली थोड़ा एवरेज बच्चों से स्लोअर पेस पे काम करते हैं. इमोशनल बिहेवियरल डिसेबल्ड वाला ग्रुप. जी. बच्चे का अगर अटेंशन स्पैन कम है, अगर बच्चा हाइपर एक्टिव है, एक जगह वो बैठ ही नहीं पाता है, तो इस बच्चे को अगर हम एक क्लासरूम सिचुएशन में प्लेस करें तो ये बच्चा ऑब्वियसली रीडिंग राइटिंग में पीछे ही पड़ेगा. कई बार हम बहुत डिले कर देते हैं, सेकंड थर्ड ग्रेड में पहुंचते हैं तब जाके रियली सीरियसनेस पेरेंट्स को और टीचर्स को भी कई बार स्ट्राइक होता है. डोंट गेट फ्रस्ट्रेटेड कि हम इतना रिहर्सल कराते हैं, इतना रिविजन कराते हैं तो भी नहीं करता है. प्रॉब्लम तो प्रोसेस में है. करेक्ट. हमको प्रोसेस पहचानना है. देखिए ये विशेष चर्चा रविवार सुबह 11 बजे VNM TV किड्स यूट्यूब चैनल पर और VNM TV फेसबुक पेज पर. शहर के पहले VNM किड्स चैनल को सब्सक्राइब करें और सराहें बच्चों की कला को. कोरोना महामारी के बीच भी रेमडेसिविर जैसे महत्वपूर्ण इंजेक्शन की कमी पैदा कर कोरोना मरीजों से हजारों रुपए वसूले जा रहे हैं. वडोदरा शहर के कई इलाकों के मेडिकल स्टोर में दवाइयों की और इंजेक्शन की कमी सामने आ रही है. वहीं कुछ इलाकों में इंजेक्शन और दवाइयां आसानी से मिल रहे हैं. दरअसल कंपनियों द्वारा रेमडेसिविर जैसे इंजेक्शन का स्टॉक रिलीज नहीं किए जाने से शहर में ये इंजेक्शन नहीं मिल पा रहे हैं. अगर मिल पा रहे हैं तो अस्पताल वाले उनकी तगड़ी कीमत वसूल कर रहे हैं. स्टॉक रिलीज नहीं करने की वजह से जबरन कमी पैदा की गई है और ऐसे में निजी अस्पताल के डॉक्टर कोरोना मरीजों से इंजेक्शन के नाम पर हजारों रुपए वसूल कर रहे हैं. शहर के केमिस्ट एंड ड्रगिस्ट एसोसिएशन द्वारा सरकार मानिए एक ही कीमत पर इंजेक्शन बेचने की अपील लोगों से की गई है. मेडिकल स्टोर में ये इंजेक्शन 1700 रुपए में उपलब्ध है, जबकि निजी अस्पतालों में 5000 से ज्यादा की कीमत लेकर रेमडेसिविर जैसे इंजेक्शन लगाए जा रहे हैं. ऐसे में कोरोना मरीजों का अस्पताल का बिल लाखों रुपयों में आ रहा है. पेशेंट जिस तरह से बढ़ रहे हैं डे बाय डे, जो भी फिगर आ रहे हैं उसके हिसाब से जितने भी इंजेक्शन आ रहा है, आज 2 से 2,500 इंजेक्शन बड़ौदा में अवेलेबल हो रहे हैं. फिर भी ये शॉर्टेज क्रिएट हो रहा है, क्योंकि शॉर्टेज इसलिए हो रहा है कि एक पेशेंट को 6 इंजेक्शन लग रहे हैं. अगर इकट्ठा 6 इंजेक्शन पेशेंट को दे देंगे तो डेफिनेटली ये कभी भी सेटल नहीं हो पाएगा. इसीलिए हम लोगों ने सबको बोला हुआ है कि पहला डोज, फर्स्ट डोज 2 इंजेक्शन लगते हैं, बाद में एक इंजेक्शन लगता है. तो इमरजेंसी में आप 3 डोज उनको दे दीजिए, फिर बाद में एक उनको प्रोवाइड करिए, जिससे बाकी पेशेंटों को भी ये सर्व कर सकें. हम शॉर्टेज की परिस्थिति मेरे ख्याल से हम लोगों की जिस तरह से कंपनी और डिस्ट्रीब्यूशन से बात चल रही है, मेरे ख्याल से 2-4 दिन के अंदर ये सेटल हो जाएगा, क्योंकि गवर्नमेंट के पास भी काफ़ी सप्लाई आ रहा है. गवर्नमेंट भी इसमें कोशिश कर रही है और हर लोग इसमें लगे हुए कि ये परिस्थिति को कैसे कंट्रोल किया जाए. રેમડેસિવિરના કોઈ અછત નથી. અમારા અસિસ્ટન્ટ કમિશનર ફૂડ એન્ડ ડ્રગ્સ પણ અહીંયા જ છે અને અસિસ્ટન્ટ કમિશનર ફૂડ એન્ડ ડ્રગ્સ આ બાબતે નોડલ ઓફિસર તરીકે વડોદરા શહેરમાં કોઈ પ્રાઇવેટ હોસ્પિટલ કે સરકારી હોસ્પિટલમાં રેમડેસિવિરના અછત ન થાય. રેમડેસિવિરમાં સાથે સાથે કોઈ પ્રોફિટિયરિંગ ન થાય. જે રેટમાં આવે છે એ જ રેટમાં હોસ્પિટલો દર્દીને આપે એ માટેના આજે અમે નોટિફિકેશન કરવાના છે અને આ નોટિફિકેશન આવે પછી ये एना कड़काईथी अमल पण करीशुं. देश दुनिया के साथ साथ वडोदरा में भी कोरोना संक्रमण पिछले 15 दिनों में काफी बढ़ गया है. ऐसे में शहर की स्थिति नागरिकों और प्रशासन के लिए चिंता का सबब बनी हुई है.
वडोदरा शहर में कोरोना संक्रमण रफ्तार पकड़ चुका है। निजी अस्पताल में बेड की कमी लगातार सामने आ रही है। अस्पतालों में किन मरीजों को भर्ती करना है और किन्हें नहीं, ये असमंजस भी देखी जा रही है। सरकारी प्रोटोकॉल के तहत 60 साल से ज्यादा के मरीज, कोमॉर्बिड और सांस से जुड़ी बीमारियों के मरीजों को पहले भर्ती किया जा रहा है। जिन्हें ऑक्सीजन की ज्यादा जरूरत हो, ऑक्सीजन लेवल 94% से कम हो, 3 दिनों से लगातार बुखार आ रहा हो, सांसों की गति तेज हो, ब्लड प्रेशर 100 से कम हो, हार्ट रेट ज्यादा हो, उन्हें अस्पताल में भर्ती होने का पहला मौका दिया जा रहा है। शहर में कोरोना टेस्टिंग भी इन दिनों हजारों की संख्या में की जा रही है और सैकड़ों लोग पॉजिटिव भी आ रहे हैं। वडोदरा की एमएस यूनिवर्सिटी की विभिन्न फैकल्टीज में छात्र, प्रोफेसर और यूनिवर्सिटी के कर्मचारियों को मिलाकर करीबन 80 लोग कोरोना संक्रमण का शिकार बने हैं। बुलेट ट्रेन प्रोजेक्ट से जुड़े हुए 10 कर्मचारी भी पॉजिटिव पाए गए हैं। ऐसे में 50% कर्मचारियों को वर्क फ्रॉम होम के आदेश दे दिए गए हैं। गोत्री अस्पताल में एक्टिव केस 500 से ज्यादा बढ़ गए हैं और वडोदरा के सरकारी अस्पतालों में बेड बढ़ाने और ज्यादा से ज्यादा डॉक्टरों को जोड़ने की कवायद भी ओएसडी डॉक्टर विनोद राम ने शुरू कर दी है। उसके बावजूद बड़ी संख्या में कोरोना पीड़ितों की मौत हो रही है और ऐसे मृतकों के अंतिम संस्कार का मैनेजमेंट भी अब गड़बड़ा गया है। लेटेस्ट खबरों के लिए यूं ही देखते रहिए VNM न्यूज और हाँ, VNM टीवी की YouTube चैनल को लाइक, शेयर और सब्सक्राइब जरूर करें। और हाँ, इस बेल आइकन को दबाना ना भूलें। इसे प्रेस करते ही आपको मिलेगी VNM टीवी YouTube चैनल की सारी नोटिफिकेशंस और आप रहेंगे खबरों से अपडेटेड।